હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 4 નિશ્ચાયકની અંદર એક આગળનું સ્વાધ્યાય શીખીશું. સ્વાધ્યાય 4.5 અને સ્વાધ્યાય 4.5 શીખવા માટે આપણને બે અગત્યના શ્રેણિકોની જરૂર પડશે. એક શ્રેણિક છે સ્વ અવયવજ શ્રેણિક અને બીજું છે વ્યસ્ત શ્રેણિક. તો સ્વ અવયવજ શ્રેણિક છે એ શું છે? આપણે આગળ સ્વાધ્યાય 4.4 સ્વ અવયવ વિશે શીખી ગયા અને એના ઉપર આપણે આજે સ્વ અવયવજ શ્રેણિક વિશે શીખીશું. સ્વ અવયવ શ્રેણિક કેવી રીતે મેળવી શકાય તેના વિશે જાણીશું. સૌ પ્રથમ આપણે આ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજીશું. ધારો કે આપણને કોઈ શ્રેણિક ABCD એમ આપેલ છે. અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે સ્વ અવયવ કેવી રીતે મેળવી શકાય. તો આપણે A નો સ્વ અવયવ મેળવવો છે. જો A નો આપણે સ્વ અવયવ મેળવવો છે તો એના માટેનું સૂત્ર આપણે હતું -1 i પ્લસ j. i એટલે હાર અને j એટલે સ્તંભ. r ની સંખ્યા A જે છે એ પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે એટલે 1 + 1. અને ત્યાર પછી એને તમે હારમાંથી અને સ્તંભમાંથી દૂર કરો, એ વાળી હાર અને સ્તંભ, તો જે ઘટક મળશે એ આપણા માટે સ્વ અવયવ થશે. તો E નો જે સ્વ અવયવ છે એ આપણને D મળશે. તે જ રીતે જો આપણે B નો સ્વ અવયવ લેવો છે તો -1 D માટે પહેલી હાર અને બીજો સ્તંભ એટલે 1 + 2 અને ત્યાર પછી એ હાર અને સ્તંભ કાઢી નાખો તો ઘટક રહેશે C. તો -1/3 × C એટલે કે -C. તે જ રીતે આપણે જો C નો સ્વ અવયવ લેવો છે તો C છે બીજી હાર અને પહેલા સ્તંભ અને C વાળી હાર અને સ્તંભ જો કાઢી નાખીએ તો આપણને મળે P. અને એ જ રીતે એનો જવાબ -1/3 એટલે -1 × B એટલે -B મળશે. અને ત્યાર પછી D નો સ્વ અવયવ મેળવીએ તો 2 + 2 અને D વાળી હાર અને સ્તંભ કાઢી નાખો તો જવાબ મળે A. -1 × 4 1 થશે. 1 × A જવાબ આવશે. તો આ પ્રમાણે મળતા જે ઘટકો છે D, -3, -B અને A, આ પ્રમાણેના 4 ઘટકો મળશે. એ 4 ઘટકો એના સ્વ અવયવ છે. અને આ સ્વ અવયવ દ્વારા સૌ પ્રથમ આપણે શ્રેણિક પડીશું. A નો સ્વ અવયવ છે D, તો આપણે ત્યાં D લખીશું. B નો સ્વ અવયવ છે એ -3, એ આપણે લખીશું. ત્યારબાદ C નો જે સ્વ અવયવ છે એ -B છે અને એ જ પ્રમાણે D નો જે સ્વ અવયવ છે એ A છે. આ પ્રમાણે આપણે એના સ્વ અવયવ મેળવ્યા અને સ્વ અવયવ મેળવ્યા બાદ આપણે એનો ડેશ કરીશું. ડેશ એટલે કે પરિવર્તન શ્રેણિક કરીશું. તો આ જે પરિવર્તન શ્રેણિક આપણને મળશે એ પરિવર્તન શ્રેણિકને આપણે A નો સ્વ અવયવ જ શ્રેણિક કહીશું. તો D પ્રથમ હાર એ પ્રથમ સ્તંભ બનશે, બીજી હાર એ બીજો સ્તંભ બનશે. તો આ પ્રમાણે D - C - B જે છે એને આપણે આ પ્રમાણે લખી દઈશું પરિવર્તન શ્રેણિક મેળવ્યા. તો આ જે શ્રેણિક મળ્યો એને આપણે સ્વ અવયવ જ શ્રેણિક કહીએ છીએ. જેને ઇંગ્લિશમાં એડજોઇન્ટ ઓફ ધ મેટ્રિક્સ કહેવાય છે. અને એના પરથી એનો જે સંકેત છે ADJ, adjoint of A એવું બોલ્યા છે. adjoint of A એટલે કે A નો સ્વ અવયવ શ્રેણિક એ આપણને D, -B, -C અને A આ પ્રમાણે મળે છે. તો આ રીતે એ જો કોઈ આપેલો શ્રેણિક હશે તો સૌપ્રથમ આપણે દરેક ઘટકના સ્વ અવયવ મેળવીશું. સ્વ અવયવ મેળવ્યા બાદ આપણે એનો શ્રેણિક મેળવીશું અને એ શ્રેણિકનો જો પરિવર્તન શ્રેણિક લેવામાં આવે તો એ શ્રેણિકને આપેલા શ્રેણિકનો સ્વ અવયવ જ શ્રેણિક કહે છે. આપણે જો આને વ્યાખ્યાની દ્રષ્ટિએ લખવું હોય તો આપણને એ કોઈ શ્રેણિક AIJ
એમ આપેલો છે. પણ સૌથી મહત્વની બાબત એક જે સમજવા જેવી છે કે અહીંયા હંમેશા શ્રેણિક જે છે એ ચોરસ પ્રકારનો હોવો જોઈએ. તો અહીંયા ચોરસ પ્રકારનો આ એઆઈ છે એ શ્રેણિક છે. ત્યારબાદ આપણે જે ધારો કે એ નો સહઅવયવ શ્રેણિક મેળવીએ છીએ, તો જે મેં લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું કે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક છે એટલે આપણે આને સંકેતમાં A11 એમ દર્શાવ્યું છે. B નો છે તો આપણે B ના સહઅવયવને A12 એમ સંકેતમાં દર્શાવ્યું છે. આને આપણે A21 સંકેતમાં દર્શાવ્યો છે અને આને આપણે A22 સંકેતમાં દર્શાવ્યો છે. તો આ જે કિંમતો છે D - C - B A એ બીજું કઈ નહીં પણ A11 A12 A21 અને A22 મળે છે. ત્યાર પછી આપણે એનું શું લઈએ છીએ પરિવર્ત શ્રેણી. તો એ આપણને સહઅવયવ શ્રેણિક આપે છે. જો એ એઆઈ જે પ્રકારનો શ્રેણિક હશે તો એનો જે એચ1 છે એ આપણને એઆઈ જે પ્રકારનો છે, જે સાંકેતિક ભાષામાં A11 A12 A12 અને ત્યાર પછી આપણે એનું શું કરીએ છીએ પરિવર્ત શ્રેણિક એટલે કે ડેશ લઈએ છીએ. તો આ પ્રમાણે આપણને કોઈ પણ શ્રેણિકનો સહઅવયવ જ શ્રેણિક મળશે. એ આપણે એક્ઝામ્પલ 2x2 માટે જોયું. એવો એક એક્ઝામ્પલ આપણને ચોપડીમાં સ્વાધ્યાયમાં 4.5 પહેલા દાખલામાં આપેલો છે. આપણને એવું કીધેલું છે કે A બરાબર 1 2 3 4 આપણને એનો સહઅવયવ શ્રેણિક મેળવવું છે. ફરીથી એકવાર આપણે ઝડપથી 1 નો સહઅવયવ મેળવીએ તો -1 + 1 આપણે એક વાળી હાર અને સ્તંભ દૂર કરો તો 4. તો અહીંયા જે ઘટક મળશે એ 4 મળશે. એ પ્રમાણે 2 નો સહઅવયવ, એ પ્રમાણે 3 નો સહઅવયવ અને એ જ પ્રમાણે આપણે 4 નો સહઅવયવ મેળવીશું. તો -1 ની 1 + 2 2 વાળી હાર અને સ્તંભ દૂર કરીશું તો 3 મળશે. તો અહીંયા જવાબ આવશે -3. એ જ રીતે -1 + 2 + 3 વાળી હાર અને સ્તંભ દૂર કરીશું તો જવાબ મળશે 2. -2 -1 + 2 + 2 4 વાળી હાર અને સ્તંભ દૂર કરી કાઢો તો ઘટક મળે 1. -1 + 4 એટલે +1 +1 × 1 એટલે 1 મળશે. ત્યાર પછી આપણે એને શ્રેણિક સ્વરૂપમાં જે ઘટકો છે એને લખી દઈશું 4 -3 -2 અને ત્યારબાદ આપણે એનું ડેશ લઈશું. તો આ પ્રમાણે એનો આપણે સહઅવયવ શ્રેણિક મેળવી શકીએ છીએ. એનો ડેશ લઈશું તો પ્રથમ હાર એ પ્રથમ સ્તંભ થશે, બીજી હાર એ બીજો સ્તંભ થશે. તો આ પ્રમાણે તમે એડજોઇન્ટ એ મેળવી શકો છો. હવે હું તમને અહીંયા એક બીજી શોર્ટકટ આપીશ આ જ વસ્તુ માટે. આ તો આપણે થિયોરિટિકલ વાત કરીએ, પણ જ્યારે આ વસ્તુ જો આપણને MCQમાં પૂછવામાં આવતી હોય છે તો MCQ માટે હું તમને સીધો જ એનો જવાબ લખતા શીખવાડીશ. જે જવાબ આપણા જવાબ સાથે મળતું જ આવશે. કોઈ પણ આ વસ્તુ હું 2x2 માટે તમને શીખવાડી રહ્યો છું કે 2x2 પ્રકારનો કોઈ પણ શ્રેણિક તમને આપેલો હશે ત્યારે આપણે એનો એડજોઇન્ટ મેળવવા માટે સૌપ્રથમ જે મુખ્ય વિકર્ણ છે એ મુખ્ય વિકર્ણના ઘટકને આપણે ઊંધા કરી દઈશું. 1 4 છે એ કે 4 1 કરી દઈશું. અને ત્યાર પછી જે પ્રતિવિકર્ણ છે એ પ્રતિવિકર્ણના જે ઘટકો છે એને આપણે માઇનસ વડે ગુણી નાખીશું. 2 અને 3 આપેલા છે તો માઇનસ વડે તમે ગુણી કાઢો તો -2 -3. તો આ પ્રમાણે તમે ડાયરેક્ટ એનો એડજોઇન્ટ મેળવી શકો છો. બટ આ મેથડ ખાસ કરીને MCQ પ્રકારના દાખલા અથવા તો નાના જ્યારે આપણે વ્યસ્ત શ્રેણિક શોધીશું ત્યારે વ્યસ્ત શ્રેણિક શોધવા માટે પણ આપણને એડજોઇન્ટની જરૂર પડતી હોય છે. ત્યારે આપણે ઝડપથી વ્યસ્ત શ્રેણિક શોધવું હોય ત્યારે આ પ્રકારની રીત કરી શકીએ છીએ. તો આ આપણે સ્વાધ્યાય 4.5 નો જે પહેલો દાખલો છે એની વાત કરી, જેમાં આપણે સહઅવયવ શ્રેણિક મેળવ્યો. આવો જ દાખલો આપણે 3x3 માટે પણ કરીશું. તો 3x3 ની અંદર આવો દાખલો સ્વાધ્યાય 4.5 બીજા દાખલામાં આપેલો છે. તમને એવું કીધેલું છે કે A બરાબર 1
-1 2 2 3 5 અને એ જે છે -2 0 અને 1 આ પ્રમાણે શ્રેણિક આપેલો છે અને આ શ્રેણિકનો આપણે સહ-અવયવ જ શ્રેણિક મેળવવો છે. ફરીથી એકવાર જેની એઝ યુઝ્યુઅલ થિયરી છે એ પ્રમાણે દરેકે દરેક 9 ઘટકોના આપણે સહ-અવયવ મેળવીશું. એ સહ-અવયવ મેળવ્યા પછી એનો શ્રેણિક બનાવીશું અને ત્યાર પછી એને પરિવર્ત શ્રેણિક મેળવીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા જે દરેકે દરેક ઘટક છે 9 ઘટક એના આપણે સહ-અવયવ મેળવીશું. અહીંયા 1 થી સ્ટાર્ટ કરીએ છીએ. 1 નો સહ-અવયવ -1 ની 1 + 1 અને જો 1 વાળી હાર અને સ્તંભને દૂર કરીશું તો 3 - 0 એટલે 3 મળશે. 3 into -1 raised to 1 + 1 એટલે 2 -1 into 1 થશે એટલે 1 into 3 એટલે 3 મળશે. ત્યાર પછી -1 નો જે સહ-અવયવ છે એ ફરીથી એકવાર -1 છે પહેલી હાર અને બીજા સ્તંભમાં એટલે 1 + 2 અને ત્યાર પછી -1 વાળું જે ઘટક છે એને આપણે કાઢી નાખીએ તો 2 × 2 અને 5 × 10 2 - - +10 એટલે -1 ની 3 into 12 એટલે જવાબ પડશે -12. એ જ રીતે ત્રીજો છે ઘટક છે એ છે 2 અને 2 નો સહ-અવયવ મેળવીએ. થોડી પ્રક્રિયા જે છે લાંબી થઈ જશે કારણ કે 9 ઘટકો છે એના આપણે સહ-અવયવ મેળવવાના છે. એની પર તમને હું શોર્ટકટ બતાવું છું. 2 નો જે સહ-અવયવ છે 2 છે પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં એટલે 1 + 3 લખીશું. 2 જે છે એ પહેલી હારમાં છે ત્રીજા સ્તંભમાં છે એટલે -1 raised to 1 + 3 અને ત્યાર પછી એ જે 2 છે એને કાઢી નાખો તો હાર અને સ્તંભ માટે આ પ્રમાણે આ ઘટકો તમે લખશો 0 અને 0 - - એટલે +6 એટલે -1 ની 4 એટલે 1 1 into 6 જવાબ આવશે 6. તે જ રીતે આપણે આ જે 2 છે એનો સહ-અવયવ શોધીએ. એ 2 બીજી હાર અને પહેલા સ્તંભમાં છે એટલે -1 raised to 2 + 1 એ હાર અને સ્તંભને જો કાઢી નાખીએ તો -1 - 0 -1 -1 ની 3 એટલે -1 into -1 તો જવાબ આવશે પ્લસ. ત્યાર પછી તેવી રીતે આપણે અહીંયા 3 નો સહ-અવયવ મેળવીએ તો 3 નો સહ-અવયવ -1 ની એ બીજી હાર અને બીજા સ્તંભમાં છે એટલે 2 + 2 બીજી હાર બીજા સ્તંભમાં છે ત્યાર પછી 1 - -4 એટલે +4 1 + 4 5 અને માટે અહીંયા જવાબ આવશે 5. એ જ રીતે આપણે અહીંયા 5 નો સહ-અવયવ કરીશું તો 5 નો સહ-અવયવ 5 છે બીજી હાર અને ત્રીજા સ્તંભ અને ત્યાર પછી 0 - 2 5 વાળી હાર અને સ્તંભ તમે કાઢી કાઢશો તો 0 - 2 એટલે -1 into -2 + 2 થશે. ત્યાર પછી રીતે -2 નો સહ-અવયવ કરીએ તો -1 ની અહીંયા ત્રીજી હાર પહેલો સ્તંભ છે એટલે 3 + 1 -5 -6 -5 એટલે કે -11 અને +1 જવાબ આવશે -11. તે જ પ્રમાણે 0 નો સહ-અવયવ મેળવીએ તો -1 ની ત્રીજી હાર બીજો સ્તંભ 0 માટેના ઘટક લખીએ તો 5 - 4 એ હાર અને સ્તંભ દૂર કરીને આપણે ઉપરી સાઈડ મેળવીએ 5 - 4 1 અને -1 into 1 એટલે -1 અને છેલ્લો ઘટક એ પ્રમાણે 1 લખીએ તો 1 નો જે સહ-અવયવ છે એ -1 ની 3 + 3 3 - - એટલે +2
-1 ની 6 એટલે 1 × 5 જવાબ આવશે 5. તો આ પ્રમાણે તમને દરેકે દરેક ઘટકના સહઅવયવ મળશે અને સહઅવયવ મળ્યા પછી એ બધા સહઅવયવથી આપણે એક શ્રેણિક બનાવીશું. 3 -12 6 પછી 1 પછી 5 પછી 2 પછી -11 -1 અને 5. ત્યાર પછી આપણે એનું ડેશ એટલે કે પરિવર્તન શ્રેણિક કરીશું. તો આપણે જે મળતા ઘટકો છે 3 -12 6 -11 બીજી હાર એટલે બીજો સ્તંભ 1 5 2 ત્રીજી હાર એટલે કે ત્રીજો સ્તંભ -11 -1 અને 5. તો આ પ્રમાણે આપણે સબ્જેક્ટિવ મેથડથી જે દાખલો પૂછાયો હોય સહઅવયવ શ્રેણીનો તો આ પ્રમાણે ગણવું પડશે. આના માટે પણ હું એક તમને ઝડપથી ગણવા માટેની એક પદ્ધતિ સમજાવીશ. તો ધારો કે 3x3 પ્રકારનો જો શ્રેણિક હોય અને આપણે એનો સહઅવયવ જ ડાયરેક્ટ એટલે કે એક્ચ્યુઅલ ડાયરેક્ટ મેળવવો હોય તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ છીએ. સૌ પ્રથમ અહીંયા 4 જગ્યાએ આપણે માઇનસ મૂકી દઈએ છીએ. એનું કારણ છે કે પહેલી હાર અને બીજો સ્તંભ છે એટલે -1 + 2 કરીશું. પહેલી હાર બીજો સ્તંભ એટલે -1 ની 3 આવશે એટલે ત્યાં પણ માઇનસ આવશે. આ બીજી હાર પહેલો સ્તંભ છે એટલે 2 + 1 એટલે -1 ની 3 એટલે ફરીથી અહીંયા માઇનસ થશે. એ રીતે અહીંયા બીજી હાર અને ત્રીજો સ્તંભ છે એટલે -1 + 2 + 3 એટલે 5 થશે. અને અહીંયા ત્રીજી હાર બીજો સ્તંભ છે એટલે -1 ની 3 + 2 5 થશે. તો આ પ્રમાણે આ જે 4 ઘટકો છે એ આપણને માઇનસ મળશે. અને ત્યાર પછી આપણે દરેક ઘટકના નિશ્ચયક કરી લઈશું. અહીંયા 1 લખીએ તો 3 - 0 -1 નો આપણે નિશ્ચયક બનાવીએ તો 2 - પ્લસ 10 એટલે 2 ને 10 12. પણ અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. અહીંયા આપણે ડેશ લેવો પડે પરિવર્તન શ્રેણિક. એટલે આપણે લઈશું આરમાંથી ઘટકો પણ ડાયરેક્ટ જવાબ લખવા માટે એને આપણે સીધા સ્તંભમાં ગોઠવતા જઈશું. એટલે -1 નો ઘટક આપણને 12 મળે છે. એ 12 આપણે અહીંયા લખવાના બદલે સીધો જ અહીંયા સ્તંભમાં લખી દઈશું. પહેલી હારના ઘટકો બધા પહેલા સ્તંભમાં લખીશું. -12 એ પ્રમાણે 2 માટે મેળવીએ તો 0 - 6 એટલે +6. ત્યાર પછી અહીંયા 2 માટે લખીએ તો -1 -0 એટલે કે -1 પડશે. પણ ઓલરેડી આગળ માઇનસ આપ્યું છે એટલે માઇનસ પ્લસ થઈ જશે. એ જ પ્રમાણે 3 માટે લખીએ તો 1 - એટલે +4 1 + 4 એટલે કે 5. તે જ પ્રમાણે 5 માટે મેળવીએ તો 0 - 2 એટલે -2. તો તમે જોઈ શકો છો કે પ્રથમ સ્તંભ છે તો 3 - 12 6 3 - 12 6 મળે છે. એ રીતે 1 5 2 મળે છે તો -+ પ્લસ 1 5 અને -+ પ્લસ 2. આ પ્રમાણે એના ઘટકો તમને ડાયરેક્ટ મળી જશે. -2 માટે -5 -6 એટલે કે -11. એ જ પ્રમાણે 0 માટે મેળવીએ 5 - 4 એટલે કે 1. અને એ જ રીતે 1 માટે લખીએ તો 3 × 3 + 2 એટલે કે 5. જે તમને ત્રીજો સ્તંભ પણ મળશે -1 -11 -1 અને 5. તો આ પ્રમાણે તમે ડાયરેક્ટ એક્શન પણ મેળવી શકો છો. પણ આવા દાખલાના માર્ક ઉપર આધારિત છે. જો 3 માર્કનો દાખલો કે 2 માર્કનો દાખલો પૂછે તો તમારે સમગ્ર મેથડ કરવી પડે. પણ જો એક જ માર્કમાં આવો સીધો પ્રશ્ન પૂછ્યો હોય અથવા તો જ્યારે આપણે વ્યસ્ત શ્રેણિક શોધવાના છે આપેલા શ્રેણિકના વ્યસ્ત શ્રેણિક હવે આપણે ચર્ચાનો મુદ્દો એ છે ત્યારે આપણે ઝડપથી ગણતરી કરવી હશે ત્યારે આ પ્રકારના આપણે એડજોઇન્ટ ઓફ ધ મેટ્રિક્સ શોધી શકીશું. હવે જે બીજી વાત મારે કરવી છે આજના દિવસની એ છે વ્યસ્ત શ્રેણિક. આપેલા શ્રેણિકમાં તો એકચ્યુઅલી આપણે ચેપ્ટર જે ભણીએ છીએ એ છે નિશ્ચય. પણ આપણને બીજા અહીંયા શ્રેણિકના નવા 2 પ્રકારો શીખવા મળ્યા. એક સહઅવયવ શ્રેણિક અને હવે જે ચર્ચા કરીએ છીએ એ છે વ્યસ્ત શ્રેણિક. એટલે કે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. એ ઇન્વર્સ કહેવામાં આવે છે. આપણે એ ઇન્વર્સ શોધવા માટેનું સૂત્ર આ પ્રમાણે છે. A inverse બરાબર adjoint of A upon નિશ્ચયક. અહીંયા આપણે મોડ A ની વાંચીએ પરંતુ નિશ્ચયક A વાંચીશું. અને કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે એ માટેની જે જરૂરી શરત છે એ અહીંયાથી આપણને મળશે કે નિશ્ચયક A જે છે it does not equal to 0 હોવું જોઈએ. જો
નિશ્ચાયક એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આવા પ્રકારના શ્રેણિકને સામાન્ય શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ શ્રેણિકનો જે સામાન્ય શ્રેણિક મળે એના માટેની જે શરત છે કે એ શ્રેણિક સામાન્ય શ્રેણિક હોવું જોઈએ. એટલે ફરીથી એક નિશ્ચાયક શ્રેણિકનો આપણને એક પ્રકાર મળે. સહઅવયવ શ્રેણિક જોયો, વ્યસ્ત શ્રેણિક, વ્યસ્ત શ્રેણિકની અંદર જ આપણને એક નવી વ્યાખ્યા મળી સામાન્ય શ્રેણિક. જો નિશ્ચાયક એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે તો એવા પ્રકારના શ્રેણિકને આપણે સામાન્ય શ્રેણિક કહીશું. એ આવશ્યક શરત છે કે કોઈ પણ શ્રેણિકનો આપણને વ્યસ્ત શ્રેણિક મળે એ માટે. એટલે સૌપ્રથમ આપણે નિશ્ચાયક મેળવવો પડશે. જો એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે તો પછી આપણે એનું સહઅવયવ શ્રેણિક મેળવી અને તમે એનો ભાગાકાર કરશો તો આપણને એનું એ ઇન્વર્સ મેળવી શકાશે. તો આપણે એના ઉપર આધારિત આપણને સ્વાધ્યાય 4.5 ની અંદર જે દાખલા આપેલા છે એ આપણે સૌપ્રથમ જોઈશું. સ્વાધ્યાય 4.5 ની અંદર જે 5મો દાખલો આપણને આપેલો છે એમાં a બરાબર 2, -2, 4 અને 3 એવું આપેલું છે અને આપણે એનું વ્યસ્ત શ્રેણિક a ઇન્વર્સ મેળવવું છે. એટલે કે એડજોઇન્ટ a અપોન નિશ્ચાયક a આ મેળવીશું. હવે આપણે અગાઉ જે શીખવાડ્યું એ પ્રમાણે આપણે એડજોઇન્ટ મેળવી શકીએ છીએ શોર્ટકટમાં. પણ સૌ પ્રથમ આપણે જે શરત છે ચેક કરવી પડશે કે એનો નિશ્ચાયક. તો શ્રેણિકનો નિશ્ચાયક એટલે શું જે આપણે 4.1 માં શીખ્યા છે કે શ્રેણિકનો નિશ્ચાયક એટલે જે શ્રેણિક આપણને આપેલો છે એની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર એની જ ગોઠવણી મૂકી દઈએ. 2 - 2 4 અને 3 તો 3 દુ 6 ઓછા 4 દુ 8 -8 6 વત્તા 8 એટલે કે 14. એ શૂન્ય નથી માટે એને a ઇન્વર્સ મળશે. અને જો આપણને a ઇન્વર્સ મળે તો a ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ ઓફ a અપોન નિશ્ચાયક a. અગાઉ આપણે કરી ગયા છે તે પ્રમાણે આપણે 2x2 નો જો એડજોઇન્ટ ડાયરેક્ટ મેળવવો છે તો જે મુખ્ય વિકર્ણ છે એના ઘટકને ઊંધા કરીશું અને જે પ્રતિ વિકર્ણ છે એના ઘટકને માઇનસ આપી દઈશું એટલે +2. અહીંયા તમે માઇનસ આપી દેશો એટલે -4. તો આ પ્રમાણે 3 2 -4 2 મળશે અને ત્યાર પછી આપણે જે નિશ્ચાયકની કિંમત છે એ 14 આપેલી છે એના વડે ભાગી નાખવું પડશે. તો આ પ્રમાણે મળતો જે વ્યસ્ત શ્રેણિક છે 3 14 2 14 -4 14 અને આ પ્રમાણે તમે એનો વ્યસ્ત શ્રેણિક મેળવી શકો છો. તો આ આપણે 2x2 પ્રકારના શ્રેણિકમાં વ્યસ્ત શ્રેણિક મેળવવાની વાત કરી. આવો જ એક આપણે દાખલો 3x3 પ્રકારના શ્રેણિકની અંદર વ્યસ્ત શ્રેણિક મેળવવાની વાત કરીશું. તમને 7મા દાખલાની અંદર છઠ્ઠો દાખલો હજુ આ જ પ્રમાણેનો 2x2 નો છે જે આપણે પ્રેક્ટિસમાં તમારા હોમવર્કમાં કરવાનો છે. જે 7મો દાખલો છે એ 1 2 3 0 0 2 4 અને 0 5 એમ આપણને આપેલું છે. આ પ્રમાણેનો શ્રેણિક આપેલો છે અને એનો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવું છે. તો સૌપ્રથમ આપણે એનો નિશ્ચાયક મેળવવો પડશે. નિશ્ચાયકનું મૂલ્ય મેળવવા માટે અગાઉ મેં 4.1 માં ચર્ચા કરી છે તે પ્રમાણે કોઈ પણ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે તો આપણે એવી હાર કેવા સ્તંભને જલ્દી પસંદ કરીશું જેની અંદર વધારેમાં વધારે 0 પર. અહીંયા જે પ્રથમ સ્તંભ દેખાય છે એની અંદર 2 0 આપણને આપેલા છે તો એના દ્વારા નિશ્ચાયકનું મૂલ્ય શોધવું સરળ રહેશે. એટલા માટે હું અહીંયા પ્રથમ સ્તંભથી નિશ્ચાયકનું વિસ્તરણ કરીશ. અહીંયા 1 આપેલો છે અને એ 1 વાળી હાર અને સ્તંભ દૂર કરો તો 2 4 0 5 એટલે કે અહીંયા 1 × 5 × 10 ઓછા 0 એટલે 10. આપણને જે નિશ્ચાયકનું મૂલ્ય મળે છે એ 10 મળશે. તો નિશ્ચાયકની જે કિંમત છે એ 10 છે અને ત્યાર પછી આપણે એનો એડજોઇન્ટ મેળવીશું. એડજોઇન્ટ મેળવવાની પણ મેં તમને રીત શીખવાડી છે. 4 જગ્યાએ અહીંયા આપણે માઇનસ મૂકી દઈશું અને ત્યાર પછી દરેકે દરેક ઘટકના આપણે નિશ્ચાયકો મેળવતા જઈશું. આરમાંથી મેળવીશું અને સ્તંભમાં લખતા જઈશું. 1 માટે 10 - 0 કે 10. 2 માટે લખીએ
તો 0 ઓછા 0 કે 0 લખીશું આપણે સ્તંભમાં. 3 માટે લખીએ તો 0 ઓછા 0 ફરીથી 0. એટલે પ્રથમ હારના જે નિશ્ચયક હતા એ પ્રથમ સ્તંભમાં લખ્યા. બીજા માટે 0 લખીએ તો એ હાર સ્તંભ કાઢી નાખીએ. 5 × 10 ઓછા 0 એટલે કે 10. 2 માટે લખીએ તો 5 × 5 ઓછા 0 5. 4 માટે લખીએ તો 1 × 0 0 0 ઓછા 0 0. એ જ પ્રમાણે આ 0 માટે લખીએ તો 4 × 8 ઓછા 6 એટલે કે 2. આ 0 માટે લખીએ તો 4 ઓછા 0 4. અને ત્યાર પછી આ 5 માટે લખીએ તો 2 ઓછા 0. આ પ્રમાણે આપણને એફ જોઈન્ટ મળશે. અને ત્યાર પછી એફ જોઈન્ટ અપન નિશ્ચયક એ આપણને એ ઇન્વર્સ નું મૂલ્ય આપશે. એ ઇન્વર્સ બરાબર એફ જોઈન્ટ ઓફ એ અપન એટલે એફ જોઈન્ટ એની કિંમત છે 10 -10 2 0 5 -4 0 0 2. અને એ જ રીતે આપણે એના ઘટકો અહીંયા લખ્યા પછી એને 10 વડે ભાગી કાઢીશું. આ એફ જોઈન્ટ નું મૂલ્ય લખ્યું, ત્યારબાદ નિશ્ચયક નું મૂલ્ય 10 વડે ભાગીએ દરેકે દરેક ઘટક. 10 ભાગ્યા 10 1 -10 ભાગ્યા 10 -1 2 ભાગ્યા 10 1 upon 5 0 ભાગ્યા 10 0. અહીંયા પણ 0 ભાગ્યા 10 0. અહીંયા પણ 0 ભાગ્યા 10 0. 5 ભાગ્યા 10 1 તૃતીયાંશ. -4 ભાગ્યા 10 -2 પંચમાંશ અને 2 ભાગ્યા 10 1 તૃતીયાંશ. તો આ પ્રમાણે આપણે એ ઇન્વર્સ એનો મેળવી શકીએ છીએ. તો આ સાથે મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજે આપણે જે બે મહત્વના વસ્તુઓ શીખ્યા છે, એક છે સ્વઅવયવ શ્રેણી અને બીજી વસ્તુ છે વ્યસ્ત શ્રેણી. એના આપણે સ્વાધ્યાય 4.5 કેટલાક સારા દાખલાઓ ભરેલા છે. બાકીનું સ્વાધ્યાય 4.5 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.